યુટ્યુબ ચેનલ ચલાવો છો તો જો નવા યુટ્યુબ ચેનલ તમે બનાવી છે, તમે પૈસા કમાવા માંગો છો યુટ્યુબ ચેનલમાંથી, તો જ્યારે પણ તમે વિડીયો અપલોડ કરો છો ચેનલ ઉપર, તો વિડીયોના જે એનાલિટિક્સ હોય એ જાણવા જરૂરી છે, કારણ કે ત્યાંથી તમે વ્યૂઝને વધારી શકો છો. તો વિડીયોના જે એનાલિટિક્સ છે કેવી રીતે ચેક કરી શકાય, તો એના માટે તમારે YT સ્ટુડિયો એટલે કે યુટ્યુબ સ્ટુડિયોની એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની રહેશે. પ્લે સ્ટોર પર જઈને જેવું તમે YT સ્ટુડિયો લખશો એટલે કે યુટ્યુબ સ્ટુડિયો લખશો એટલે તમને આ પ્રકારની એક એપ્લિકેશન અહીંયા જોવા મળી જશે. આ એપ્લિકેશનની અંદર તમારે તમારા વિડીયોના એનાલિટિક્સ ચેક કરી શકો છો. તમારી જે યુટ્યુબ ચેનલ છે તેના એનાલિટિક્સ ચેક કરી શકો છો. કેટલા વ્યૂઝ આવ્યા છે 28 દિવસની અંદર, 1 વર્ષની અંદર, કે 6 મહિનાની અંદર, કે 1 મહિનાની અંદર, તો તમામ માહિતી તમે આ યુટ્યુબ સ્ટુડિયોની અંદર જાણી શકો છો. સાથે સાથે જે પણ વિડીયો તે તમે ચેનલ પર અપલોડ કરો છો તો એ વિડીયોને કેટલા ઓડિયન્સ રિટેન્શન કેટલું છે, ઓડિયન્સ રિટેન્શન એટલે કે ઓડિયન્સે તમારા વિડીયોને કેટલી મિનિટ સુધી જોયો છે અને તમારા વ્યૂઝ વધવાની સંભાવના છે કે નહીં એ પણ તમને ખ્યાલ આ યુટ્યુબ સ્ટુડિયોની એપ્લિકેશનમાંથી આવી જશે. તો આગળ તમને સંપૂર્ણ માહિતી આને લગતી હું આપવાનો છું. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો યુટ્યુબ્સને લગતી ટિપ્સ એન્ડ ટ્રિક્સને મેળવવા માટે. દોસ્તો વાત કરીએ યુટ્યુબ સ્ટુડિયો જ્યારે તમે ડાઉનલોડ કરશો તો તમારા યુટ્યુબ ચેનલને લગતી તમામ માહિતી તમને આ એપ્લિકેશનની અંદર મળી જશે. હું તમને આગળ અહીંયા બતાવું છું કે યુટ્યુબ સ્ટુડિયોનો યુઝ તમારે કેવી રીતે કરવાનો છે. એક મારી બીજી યુટ્યુબ ચેનલ છે જેની અંદર હું કામ કરું છું. અત્યારે એની અંદર સબસ્ક્રાઇબર તમે જોઈ શકો છો. યુટ્યુબ સ્ટુડિયોનું આ ડેશબોર્ડ છે. પહેલાં તો એ જાણી લો. ડેશબોર્ડની અંદર તમને કઈ કઈ માહિતી મળે છે એ તમને અહીંયા બતાવી દઉં. ડેશબોર્ડની અંદર તમે જેવા આવશો તમને સબસ્ક્રાઇબર, તમારી ચેનલ તમને દેખાશે, તમારા સબસ્ક્રાઇબર દેખાશે. સાથે તમારી જે ચેનલ છે તેનું એનાલિટિક્સ તમે અહીંયાથી જાણી શકો છો. કેટલા વ્યૂઝ આવ્યા છે 28 દિવસની અંદર, કેટલો વોચ ટાઈમ આવ્યો છે 28 દિવસની અંદર, સાથે કેટલા સબસ્ક્રાઇબર છે, કેટલી રેવન્યુ એટલે કે કેટલી ઇન્કમ તમને થઈ છે એ પણ તમે અહીંયા જાણી શકો છો એનાલિટિક્સની અંદર. સાથે તમે જે લેટેસ્ટ વિડીયો અપલોડ કર્યા હશે એ તમને નીચે જોવા મળશે લેટેસ્ટ પબ્લિશ કન્ટેન્ટની અંદર. સાથે તમને જેટલા પણ વ્યૂ આવ્યા છે, જેટલી લાઇક્સ આવી હશે, કમેન્ટ આવ્યા છે એ જાણી શકશો. જેવું તમે અહીંયા નીચે આપેલું જે બટન પર ક્લિક કરશો એટલે વિડીયોને લગતી તમામ માહિતીની જાણકારી તમને અહીંયા મળી જશે. જેવું તમે નીચે જોશો તો રેન્કિંગ બાય વ્યૂઝ, એટલે જેટલા રેન્કિંગ બાય વ્યૂઝનો મતલબ થાય છે કે દરેક જેટલા પણ વિડીયો તમે અપલોડ કર્યા છે તેની અંદર જે વિડીયો સૌથી વધારે ટોપ વ્યૂઝની અંદર આવે છે ઓછા દિવસની અંદર, તો એ અહીંયા ટોપમાં બતાવે છે. એટલે આ એક ટોપ 10 એટલે 10 વિડીયોની અંદર મારો આ જે વિડીયો છે એ ટોપ પર છે, 1 નંબર પર છે બતાવી રહ્યું છે. સાથે આ વિડીયોની અંદર વ્યૂઝ કેટલા આવ્યા છે તો 3.2 કે 3200 વ્યૂ જેવા વ્યૂઝ અત્યારે આવે છે. અને જે ઉપરનું જે નિશાન અહીંયા બતાવી રહ્યું છે તેનો મતલબ એવો છે અત્યારે પણ આ વિડીયોઝની અંદર વ્યૂઝ આવી રહ્યા છે. ડાઉન નિશાન હોય તમારા વિડીયોની અંદર તો એ વિડીયો અત્યારે સ્ટોપ થઈ ગયો છે, તેની અંદર વ્યૂઝ આવવાના અત્યારે ઓછા થઈ ગયા છે, તેનો મતલબ એવો હોય છે. અહીંયા ઇમ્પ્રેશન ક્લિક થ્રુ રેટ પણ અહીંયા તમે જોઈ શકો છો 13.2, એટલે ઇમ્પ્રેશન ક્લિક થ્રુ રેટનો મતલબ એવો હોય છે. જેવું તમે અહીંયા બટન પર ક્લિક કરશો તમને ખ્યાલ આવશે. જેવું અહીંયા જોશો તો ઇમ્પ્રેશન ક્લિક થ્રુ રેટનો મતલબ છે કે વેલ ડન, પીપલ ઓન યુટ્યુબ આર ચૂઝિંગ ટુ વોચ ધીસ વિડીયો મોર દેન ઓફ યુઝ્યુઅલ 100 ટાઈમ યુટ્યુબ અલ્ગોરિધમ યુટ્યુબ પર તમારો વિડીયોને બતાવવામાં આવતો હોય છે એ ઇમ્પ્રેશનમાં કાઉન્ટ થાય છે. પણ જ્યારે ઓપન કરવામાં આવે છે તો 13.2% લોકોએ તમારા વિડીયોને ઓપન કરીને અહીંયા ચેક કર્યો છે, જોયો છે. એટલે એનો મતલબ થાય છે ઇમ્પ્રેશન ક્લિક થ્રુ રેટ. સાથે અહીંયા નીચે તમે જોશો એક બીજો ઓપ્શન પણ આપેલો છે એવરેજ વ્યૂ ડ્યુરેશન, એટલે કે તમારો જે વિડીયોની જે લેન્થ છે એ 4 મિનિટની છે અને એવરેજ વ્યૂ ડ્યુરેશન આવ્યું છે 1.24 મિનિટ. એક સારી એ વ્યૂ ડ્યુરેશન છે કે 1.24 મિનિટ સુધી તમારા વિડીયોને અહીંયા વોચ કરવામાં આવે છે. તો અહીંયા જે ઇમ્પ્રેશન ક્લિક થ્રુ રેટ જે 13.2 પણ છે એ સારો કહેવામાં આવે છે. આમ નોર્મલી યુટ્યુબ ચેનલ માટે ઇમ્પ્રેશન ક્લિક જ્યારે તમે વિડીયો અપલોડ કરો ત્યાં સુધી જો અમારી ઇમ્પ્રેશન ક્લિક થ્રુ રેટ આવતો હોય તો એ વિડીયો સારો રેન્કિંગમાં છે એવું ગણી શકાય છે. એટલે જે રેન્કિંગમાં જો તમારો વિડીયો હશે તો 7 સુધીની ઉપર હશે તો તમારી ઇમ્પ્રેશન ક્લિક થ્રુ રેટ અહીંયા 7ની ઉપર હોય તો તમારે વિડીયો પર વ્યૂ આવવાની સંભાવના વધી જાય છે. તો અહીંયા 13.2 છે એટલે મારા વિડીયો પર વ્યૂઝ અત્યારે સારા આવી રહ્યા છે. 3.2K ઉપર અહીંયા વ્યૂઝ છે ને અહીંયા એવરેજ વ્યૂ ડ્યુરેશન પણ વધારે છે. લોકો આ વિડીયોને વધારે વોચ કરી રહ્યા છે. દોસ્તો આ રીતે તમે આ ડેશબોર્ડનો યુઝ કરીને તમારી જે વિડીયો અપલોડ કર્યો છે તેની તમે એનાલિટિક્સ ચેક કરી શકો છો. સાથે તમે નીચે જો તો કન્ટેન્ટનો એક ઓપ્શન અહીંયા આપેલો છે. કન્ટેન્ટના જેવું ઓપ્શન પર જશો તમે જે અત્યાર સુધી જેટલા પણ વિડીયો અપલોડ કર્યા હોય તે અહીંયા ચેક કરી શકો છો અને દરેક વિડીયોને તમે એનાલિટિક્સની પર વિડીયો ઉપર ક્લિક કરીને દરેક વિડીયોની એનાલિટિક્સ પણ તમે ચેક કરી શકો છો. સાથે તમે જોશો તો એનાલિટિક્સનો એક ઓપ્શન તમે બાજુમાં જોવા મળે છે. એનાલિટિક્સના ઓપ્શન પર તમે ક્લિક કરશો તો તમારી ચેનલની એનાલિટિક્સ તમે ચેક કરી શકો છો. છેલ્લા 28 દિવસને વ્યૂ કેટલા છે, વોચ ટાઈમ કેટલો છે. તમે આ જે વોચ ટાઈમ છે તેને તમે 28 દિવસની પણ 90 દિવસની અંદર 365 દિવસની
એનાલિટિક્સની અંદર ચેક કરવા માગતા હોય તો પણ તમે ચેક કરી શકો છો. અહીંયા તમે તમારા સબસ્ક્રાઈબર તમે ચેક કરી શકો છો છેલ્લા 28 દિવસની અંદર, છેલ્લા 1 વર્ષની અંદર કેટલા છે. છતાં નીચે જશો તમારો જે ટોપ કન્ટેન્ટ હશે, જે વિડીયોની અંદર તમારા વ્યૂઝ વધારે આવ્યા હશે તે ટોપ કન્ટેન્ટની અંદર અહીંયા વિડીયો બતાવતા હશે. અને રિયલ ટાઈમની અંદર એટલે કે રિયલ ટાઈમની એટલે કે છેલ્લા 48 કલાકની અંદર અને છેલ્લા 60 મિનિટની અંદર તમારા ચેનલ ઉપર કેટલા વ્યૂઝ આવ્યા છે એ પણ તમે ચેક કરી શકો છો. તમે જોઈ શકો છો છેલ્લા 48 કલાકની અંદર 1993 વ્યૂઝ આવ્યા છે અને છેલ્લી 60 મિનિટની અંદર 64 વ્યૂઝ આ ચેનલ પર આવ્યા છે. આ રીતે પણ તમે આ એનાલિટિક્સનો યુઝ કરીને તમે ચેક કરી શકો છો. સાથે બાજુમાં જે અહીંયા ઓપ્શન તમે જોઈ શકો છો કમેન્ટનો ઓપ્શન છે, જેને તમે યુટ્યુબ ચેનલ પર તમને જે પણ કમેન્ટ આવતા હશે તેનો રિપ્લાય પણ તમે અહીંયાથી આપી શકો છો. સાથે બાજુમાં જે અર્નનો ઓપ્શન તમે જોઈ શકો છો. મારી ચેનલ જો મોનેટાઈઝ થઈ ગઈ છે તો તમે અર્નના ઓપ્શનમાં જઈને તમારી ઇન્કમ પણ ચેક કરી શકો છો. આ ચેનલ ઓલરેડી મોનેટાઈઝ છે, તમે જોઈ શકો છો મારી ઇન્કમ આ ચેનલની અત્યારે $58.45 તમે જોઈ શકો છો. તો આ રીતે તમે અહીંયા યુટ્યુબ સ્ટુડિયોનો યુઝ કરી શકો છો. સાથે તમે યુટ્યુબ સ્ટુડિયોનો ઉપયોગ કરીને તમારો વિડીયો પણ અપલોડ કરી શકો છો. તમે અહીંયા ઓપ્શન જોઈ શકો છો, પ્લસનો ઓપ્શન અહીંયા આપેલો છે. આ પ્લસના ઓપ્શન પર તમે જેવું ક્લિક કરશો એટલે તમે અહીંયા તમારો વિડીયો પણ જો તમે અપલોડ કરવા માગતા હોય, વિડીયો તમારો ફોટો તમે અહીંયાથી અપલોડ કરી શકો છો. તો દોસ્તો યુટ્યુબ સ્ટુડિયોનો યુઝ કરીને તમારે એનાલિટિક્સ કેવી રીતે ચેક કરવાના છે તમારા વિડીયોના, તમારી ચેનલના, એ માહિતી મેં તમને અહીંયા આપી છે. યુટ્યુબ સ્ટુડિયોને લગતી હજી પણ કોઈ જાણકારી તમે જો જાણવા માગતા હોય તો મને કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરજો. દોસ્તો આ વિડીયોની અંદર યુટ્યુબ સ્ટુડિયોને લગતી મેં તમામ માહિતી તમને શેર કરી છે. જો માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલ પર નવા છો, યુટ્યુબની લગતી ટિપ્સ એન્ડ ટ્રિક્સ મેળવવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. થેન્ક યુ.